હું દક્ષિણી ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાહેબને સરસ્વતી ધામ, જ્યાં યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને કોચિંગ મળશે, લાઇબ્રેરી જ્યાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ બેસીને ભણશે અને 2000 વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ ના જે ઠાકોર સાહેબ ઘોષણા કરી છે, હું અલ્પેશ ઠાકોર સાહેબને અભિનંદન પાઠવું છું. કેમ કે હું પોતે રજનીશસિંહ તોમર પાછલા 25 વર્ષોથી ગુજરાતમાં યુપીએસસી અને જીપીએસસીને છાત્રોને માર્ગદર્શન આપી રહ્યા છું અને મને ખબર છે કે અલ્પેશ ઠાકોર સાહેબ જે આ પગલાં લીધા છે, આનાથી હું એક શિક્ષક હોવાના કારણે 10 વર્ષ પછી ઠાકોર સમાજ કયા પગથિયા પર થશે આને જોઈ રહ્યા છું. તો યુપીએસસી અને જીપીએસસીના 25 વર્ષોના માર્ગદર્શક હોવાના કારણે હું પોતે ઠાકોર સાહેબના આ પગલાં બદલ અભિનંદન પાઠવું છું. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જેવી રીતે ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરીને અગાધ મહેનતથી ઠાકોર સમાજને એકઠા કર્યા છે અને 26 જનવરીના રાત્રિમાં 3 વાગે એટલે 27 જનવરી 3 વાગે ઠાકોર સમાજ પોતાના એકતા પ્રદર્શિત કરીને જેવી રીતે ગાંધીનગરમાં એકઠા થયા હતા, આ મને લાગે છે કે ઠાકોર સમાજ માટે ભવિષ્યમાં કશું સારું થઈને નીકળશે. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અભ્યુદય કાર્યક્રમમાં એ કહ્યા હતા કે હું 25 વર્ષોથી આ સંગઠન ચલાવી રહ્યા છું અને જ્યારે હું 25 વર્ષના હતા ત્યારથી આ ગતિવિધિઓમાં સામેલ છું. તો હું આજે અલ્પેશ ઠાકોર સાહેબને આ માટે સાધુવાદ આપું છું કે અલ્પેશ ઠાકોર સાહેબ 25 વર્ષના ઉંમરથી, કેમ કે આજે અલ્પેશ ઠાકોર સાહેબ 50 વર્ષના છે, જે આ ગતિવિધિઓમાં સિરિયસ થઈને ભાગ લીધા હતા અને 15 વર્ષથી સંગઠનના માધ્યમથી જે ઠાકોર સમાજના એકઠા કર્યા હતા, આનો પરિણામ 26 જાન્યુઆરીના રાત્રે 3 વાગે અભ્યુદય કાર્યક્રમના રૂપમાં ઠાકોર સમાજની એકતાના માધ્યમથી દેખાઈ રહ્યા છે. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજમાં જે વ્યસન મુક્તિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, આના માટે હું અલ્પેશ ઠાકોર સાહેબને અભિનંદન પાઠવું છું. કેમ કે જો યુવાનો વ્યસન મુક્તિ અભિયાનમાં સામેલ થઈને વ્યસનથી દૂર રહેશે તો 3 ફાયદો થશે. યુવાનને પોતાના જીવની રક્ષા થશે, યુવાનની ધર્મપત્નીને સહારો મળશે અને તે યુવાનના દીકરા અને દીકરીઓને પણ માર્ગદર્શન મળશે અને માતા પિતાના પ્યાર પણ મળશે. દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાહેબ
જે અભ્યુદય કાર્યક્રમમાં સરસ્વતી ધામની ઘોષણા કરી છે, આનાથી ઠાકોર સમાજમાં યુપીએસસી અને જીપીએસસી કરવાવાળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળશે. લાઇબ્રેરીમાં જઈને ભણવાની તક મળશે. 2000 છોકરાઓને ગાંધીનગરના હોસ્ટેલમાં રહીને તૈયારી કરવાના તક મળશે. અને ઠાકોર સમાજના જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે, આના પણ માર્ગદર્શન મળશે. અલ્પેશ ઠાકોર સાહેબના આ અત્યંત સરાહનીય પગલા બદલ હું લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક અલ્પેશ ઠાકોર સાહેબને હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તમે યુવાનો માટે સારું કરી રહ્યા છો અને અભિનંદન પાઠવું છું. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, 26 જનવરી ના રાત્રિમાં 3 વાગે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાહેબ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને તમામ ઠાકોર સમાજના જે આગેવાન હતા, આ લોકો દ્વારા અભ્યુદય કાર્યક્રમ રાખવામાં આવી હતી. આ રાત્રે 3 વાગે જેટલી વિશાળ સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકત્રિત થયા, આના પર હું એ કહેવા માંગુ છું કે ઠાકોર સમાજની એકતા અને આ સંમેલન નહીં, ઠાકોર ક્ષત્રિય સેનાની સ્થાપના કરીને ગામડે ગામડે જઈને અલ્પેશ ઠાકોર જેવી રીતે ઠાકોર સમાજને એકઠા કર્યા છે, તો અલ્પેશ ઠાકોરની મહેનત ઠાકોર સમાજ માટે કંઈક સારું થશે એ મને લાગે છે. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહીને પોતાનું વક્તવ્ય રાખું. અલ્પેશ ઠાકોર, ફરીથી બોલું છું મિત્રો, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જેવી રીતે ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરીને અગાધ મહેનતથી ઠાકોર સમાજને એકઠા કર્યા છે અને 26 જનવરી ના રાત્રિમાં 3 વાગે એટલે 27 જનવરી 3 વાગે ઠાકોર સમાજ પોતાના એકતા પ્રદર્શિત કરીને જેવી રીતે ગાંધીનગરમાં એકઠા થયા હતા, આ મને લાગે છે કે ઠાકોર સમાજ માટે ભવિષ્યમાં કશું સારું થઈને નીકળશે અને ઠાકોર સમાજ અને અલ્પેશ ઠાકોર બંને પ્રશંસાના પાત્ર છે. દોસ્તો, હું કેમ કહી રહ્યા છું કે અલ્પેશ ઠાકોરની મહેનત, હું એ નહીં કહી રહ્યા છું કે ગેનીબેન મહેનત નથી કર્યા છે. ગેનીબેન પણ મહેનત કર્યા છે અને ઠાકોર સમાજના બીજા પણ સાંસદ અને ધારાસભ્ય અને આગેવાન પણ મહેનત કર્યા છે. કેમ કે સમાજ એકઠા થાય, આમાં બધા વ્યક્તિના મહેનતની જરૂર હોય છે. પણ
અલ્પેશ ઠાકોર પોતાનું ભાષણમાં એક લાઈન કહ્યા છે કે હું 15 વર્ષોથી સંગઠન ચલાવું છું અને હું આ પ્રવૃત્તિમાં 25 વર્ષની ઉંમરથી જોડાયા છું. તો તમે મિત્રો આ ઇમેજિન કલ્પના કરી શકો છો કે 25 વર્ષના અલ્પેશ ઠાકોરના મહેનત, જેમાં 10 વર્ષ અલ્પેશ ઠાકોર વ્યક્તિગત રીતે અને 15 વર્ષ સંગઠનના માધ્યમથી જે મહેનત કર્યા છે, આનું આ પરિણામ છે. તો મિત્રો તમે અહીંયા એક પંચના રૂપમાં જુઓ. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અભ્યુદય કાર્યક્રમમાં એ કહે છે કે હું 15 વર્ષથી સંગઠન ચલાવું છું અને 25 વર્ષથી આ જે કારકિર્દી છે આમાં હું જોડાયેલા છું. તો અલ્પેશ ઠાકોર આના માટે પ્રશંસાના પાત્ર છે દોસ્તો. તો અહીંયા અલ્પેશ ઠાકોર માટે એક પંચ છે દોસ્તો. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અભ્યુદય કાર્યક્રમમાં એ કહ્યા હતા કે હું 25 વર્ષોથી આ સંગઠન ચલાવી રહ્યા છું અને જ્યારે હું 25 વર્ષના હતા ત્યારથી આ ગતિવિધિઓમાં સામેલ છું. તો હું આજે અલ્પેશ ઠાકોર સાહેબને આ માટે સાધુવાદ આપું છું કે અલ્પેશ ઠાકોર સાહેબ 25 વર્ષના ઉંમરથી, કેમ કે આજે અલ્પેશ ઠાકોર સાહેબ 50 વર્ષના છે, જે આ ગતિવિધિઓમાં સિરિયસ થઈને ભાગ લીધા હતા અને 15 વર્ષથી સંગઠનના માધ્યમથી જે ઠાકોર સમાજના એકઠા કર્યા હતા, આનો પરિણામ 26 જાન્યુઆરીના રાત્રે 3 વાગે અભ્યુદય કાર્યક્રમના રૂપમાં ઠાકોર સમાજની એકતાના માધ્યમથી દેખાઈ રહ્યા છે. દોસ્તો, અલ્પેશ ઠાકોરને હું બીજા એક અન્ય પગલા માટે અભિનંદન પાઠવું છું. જેવી રીતે અલ્પેશ ઠાકોર વ્યસન મુક્તિની શરૂઆત કરી હતી, મને લાગે છે કે અલ્પેશ ઠાકોર જળને પકડ્યા હતા કે જો યુવાનોમાં વ્યસન મુક્તિની અભિયાનથી વ્યસન મુક્તિ થાય તો આના ફાયદો યુવાનોને પોતાને મળશે. કેમ કે તમે જાણો છો કે વ્યસનથી લોકોની ઉંમર કમ થઈ જાય છે. યુવાનોની ધર્મપત્નીને પણ લાભ મળશે. કેમ કે જો બીમારીથી યુવાનને કશું થઈ જાય તો આના અસર આની ધર્મપત્ની પર પડે અને આના દીકરા અને દીકરી પર સારું પ્રભાવ પડી શકે છે. આના કારણે હું ફરીથી એક વખત અલ્પેશ ઠાકોરને અભિનંદન પાઠવું છું. આના દોસ્તો તમે પંચના રૂપમાં જુઓ. અલ્પેશ ઠાકોરને ફરીથી કહું છું, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજમાં જે વ્યસન મુક્તિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, આના માટે હું અલ્પેશ ઠાકોર સાહેબને અભિનંદન પાઠવું છું. કેમ કે જો યુવાનો વ્યસન મુક્તિ અભિયાનમાં સામેલ થઈને વ્યસનથી દૂર રહેશે તો 3 ફાયદો થશે.
યુવાનને પોતાના જીવની રક્ષા થશે, યુવાનની ધર્મપત્નીને સહારો મળશે અને તે યુવાનના દીકરા અને દીકરીઓને પણ માર્ગદર્શન મળશે અને માતા પિતાના પ્યાર પણ મળશે. હવે મિત્રો, અલ્પેશ ઠાકોર જે ત્રીજા 26 જનવરીની રોજ રાત્રે 3 વાગે જે ઘોષણા કરી છે આ પણ પ્રશંસનીય કાર્ય છે. તમે જાણો છો કે શિક્ષા કોઈ પણ વ્યક્તિના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે અને અભ્યુદય કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર સાહેબ સરસ્વતી ધામની ઘોષણા કરી છે, જે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટે, ભણવાવાળા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, 2000 વિદ્યાર્થીઓને રહેવા જમવા માટે હોસ્ટેલ અને વિદેશ અભ્યાસ કરવા જે વિદ્યાર્થી જવા માંગે છે એના પણ કાઉન્સેલિંગ. આ બહુ સારું પગલું કહેવાય. તો મિત્રો, અહીંયા હું એક પંચના માધ્યમથી કહેવા માંગુ છું. દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાહેબ જે અભ્યુદય કાર્યક્રમમાં સરસ્વતી ધામની ઘોષણા કરી છે, આનાથી ઠાકોર સમાજમાં યુપીએસસી અને જીપીએસસી કરવાવાળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળશે, લાઇબ્રેરીમાં જઈને ભણવાની તક મળશે, 2000 છોકરાઓને ગાંધીનગરના હોસ્ટેલમાં રહીને તૈયારી કરવાના તક મળશે અને ઠાકોર સમાજના જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે આના પણ માર્ગદર્શન મળશે. અલ્પેશ ઠાકોર સાહેબના આ અત્યંત સરાહનીય પગલાં બદલ હું લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક અલ્પેશ ઠાકોર સાહેબને હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તમે યુવાનો માટે સારું કરી રહ્યા છો અને અભિનંદન પાઠવું છું. મિત્રો, હું ક્યારે કોઈ પણ રાજકારણીઓ હોય આની પ્રશંસામાં ક્યારે વિડીયો નથી બનાવતી, પણ અલ્પેશ સાહેબ જે વ્યસન મુક્તિ અને શિક્ષામાં પોતાના સમાજમાં સુધાર માટે જે પગલાં ઉઠાવ્યા છે, લીધા છે. હું એક શિક્ષક છું. હું 25 વર્ષોથી યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓના માર્ગદર્શન આપું છું. મારા માટે તો આ મારા ફિલ્ડના ચીજ છે. મને અંતર સમજમાં આવી રહ્યા છે કે અલ્પેશ સાહેબ 10 વર્ષ પછી ઠાકોર સમાજ પ્રગતિના કયા પગથિયા પર થશે આ જોઈને આ કાર્યક્રમ લાગુ કર્યા છે. તો મિત્રો, એક અંતિમ પંચ સાથે હું પોતાનું વક્તવ્ય પૂરું કરું છું. હું દક્ષિણી ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાહેબને સરસ્વતી ધામ, જ્યાં યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને કોચિંગ મળશે, લાઇબ્રેરી જ્યાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ બેસીને ભણશે અને 2000 વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ ના જે ઠાકોર સાહેબ ઘોષણા કરી છે, હું અલ્પેશ ઠાકોર સાહેબને અભિનંદન પાઠવું છું. કેમ કે હું પોતે રજનીશસિંહ તોમર પાછલા 25 વર્ષોથી ગુજરાતમાં યુપીએસસી અને જીપીએસસીને છાત્રોને માર્ગદર્શન આપી રહ્યા છું અને મને ખબર છે કે અલ્પેશ ઠાકોર સાહેબ જે આ પગલાં લીધા છે
આનાથી હું એક શિક્ષક હોવાના કારણે 10 વર્ષ પછી ઠાકોર સમાજ કયા પગથિયા પર થશે આને જોઈ રહ્યા છું. તો યુપીએસસી અને જીપીએસસીના 25 વર્ષોના માર્ગદર્શક હોવાના કારણે હું પોતે ઠાકોર સાહેબના આ પગલાં બદલ અભિનંદન પાઠવું છું. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.